ઉનામાં ખોટી ફાયરિંગનો ભાંડો ફૂટ્યો. ફરિયાદી જ આરોપી બન્યો. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો ખુલાસો. ઉના શહેરમાં થયેલી કથિત ફાયરિંગની ઘટનાએ નવો વળાંક લીધો છે. શરૂઆતમાં ફરિયાદી તરીકે સામે આવેલા અજય ભાણા બાંભણિયાએ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, પરંતુ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે સમગ્ર ફાયરિંગની ઘટના પૂર્વનિયોજિત સ્ટન્ટ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ફરિયાદી અજય બાંભણિયાએ જ ખોટી ઘટના રચી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈ રાજકીય તેમજ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી છે. પોલીસ દ્વારા મામલાની ગંભીરતાથી તપાસ ચાલુ રાખવામાં આવી છે અને સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. આજે પ્રેસ કોન્ફરન્સમાં ખાસ તો જે તમને ખ્યાલ છે કે 23 તારીખે રાતની જે ઘટના બની, અજય ભાણા બાંભણિયા દ્વારા જે સ્ટોરી બનાવવામાં આવી હતી, સ્ટોરી એવી હતી કે રાત્રે સમયે 9:30 વચ્ચે હું તળાવ ગામે જતો હતો. ત્યાં કોઈ બાયપાસ ઉપર અજાણ્યા શખ્સો આવીને બાઇકમાં મારી ઉપર ફાયરિંગ કર્યું. આ પ્રકારનું સ્ટોરી બનાવી અને ભાઈ પોલીસ સ્ટેશને પછી પરત પહોંચ્યા. તેને પોતાની રજૂઆત કરી પોલીસને કે આ પ્રકારનો ઘટના મારી પર બની છે અને મારી પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે. ત્યારબાદ ત્યાં પોલીસનું કહેવા મુજબ ત્યાં એ પછી રજૂઆત સાંભળી ત્યારબાદ પોતે ત્યાં ખુરશીમાંથી પડી ગયા અને ત્યારબાદ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. દવાખાને લઈ ગયા પછી ત્યાં બધી અમારી પર પણ થોડોક આક્ષેપ કર્યો એવો વિડીયો પણ મારી પાસે આવ્યો હતો. એમાં ક્યાંક ને ક્યાંક કાળુભાઈ રાઠોડનો દ્વારા કરવામાં આવ્યો હોય એવી આક્ષેપ કરતો વિડીયો પણ મેં એનો સ્ટેટમેન્ટ અને વિડીયો મેં જોયો હતો. પણ બધાને ખ્યાલ છે કે ગણતરીની કલાકોમાં જ ગીર સોમનાથ જિલ્લાના એસપી અને અમારી સ્થાનિક પોલીસ સાથે મળી આખી ઘટનાક્રમ જે બન્યો એ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનો કહેવું એવું હતું કે આ કોઈ ફાયરિંગનો બનાવ બન્યો જ નથી એવું તારણ તો હતું. ફોરેન્સિક લેબોરેટરી દ્વારા એફએસએલ મારફત જે પછી એને બોલાવીને રિપોર્ટ કરવામાં આવ્યો તો ખરેખર આવો કોઈ બનાવ કે આવો કોઈ ફાયરિંગ બન્યું નથી એ પ્રથમ દ્રષ્ટિએ સાબિત થયું. એવા સંજોગોમાં અમારા એસપી સાહેબનું નિવેદન તમે સાંભળ્યું હશે સ્ટેટમેન્ટ. જયારે ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવ્યો ત્યારે પોતાના શરીરમાંથી એક ગાડીમાંથી ઉતરતા હોય એમાંથી પોતાના શરીરમાંથી કાટીસ પડી ગયું અને એ કાટીસ સંપૂર્ણપણે જીવિત કાટીસ હતું. એટલે પોલીસને ક્યાંક ને ક્યાંક શંકા ત્યારે જ ગઈ હતી. પણ એસપી સાહેબે પોતાની પીસીમાં આખો વિગતવાર ખુલાસો કર્યો કે આખી સ્ટોરી ક્યાંક ને ક્યાંક કોકને ફસાવવા માટેનો પ્લાન કર્યો હોય અથવા ચૂંટણીઓ ચાલુ છે તો સહાનુભૂતિ માટેનો પ્લાન કર્યો હોય. એટલે આખી કલ્પિત સ્ટોરી હતી અને આપણે સૌ ખ્યાલ છે કે એનો પર્દાફાશ થઈ ગયો છે. આ માણસની વાત કરીએ તો એક બ્લેકમેલ માણસ છે. એ લોકોને આવા બ્લેકમેલ કરી આવા ભૂતકાળમાં ઘણા કિસ્સાઓ બન્યા છે. શહેરના ઘણા વેપારીઓ એના ભોગ બનેલા છે. ઘણા રાજકીય લોકો એના ભોગ બનેલા છે. ભૂતકાળમાં આવા લોકોના ડમી સ્ટોરી બનાવી લોકોને બ્લેકમેલ કરી પૈસા કેમ કઢાવવા એ પૈકીનો એક વધુ એક સ્ટોરી બનાવી પણ ગણતરીના કલાકોમાં તેનો પર્દાફાશ થઈ ગયો સાહેબ, આપને ખ્યાલ છે. મારે આના માટે ફરિયાદ પોલીસ પોતે ફરિયાદ બની અને જે કાંઈ તપાસ તટસ્થ કરી રહી છે. પ્રશ્ન એટલો છે કે આજે ઘટનાક્રમ બન્યો છે 24-48 કલાક પહેલા કે 8 કલાક પહેલા આમાં કોણ લોકો પડદા પાછળ છે એટલી પૂરતી મારી ચોક્કસ મારી વાત છે. એમાં ક્યાંક ને ક્યાંક અન્ય આમ આદમીના લોકો પણ આમાં ક્યાંક સંડોવાયેલા હોય અને આની તો 120 બી લગાડી અને આખી કાવતરાની કલમનો ઉપયોગ કરી અને ઝીણવટભરી પોલીસ તપાસ થાય તો હથિયાર જે કાટીસ મેળવ્યું છે તો હથિયારો ક્યાં છે, કોની પાસેથી આવ્યા, આ તો માસ્ટરમાઇન્ડ છે જ. વિશેષમાં કોણ માસ્ટરમાઇન્ડ ઉનામાં છે તો કોઈ પોલિટિકલ લોકો છે કે આમ આદમીના માણસો પોતે જ છે કે બીજા અન્ય પોલિટિકલ લોકો છે એનો એ તપાસનો વિષય છે. પણ ઝીણવટથી તપાસ થાય તો આમાં ઘણું હજી ક્યાંક ને ક્યાંક પડદા પાછળ ક્યાંક ને ક્યાંક લોકો બહાર આવશે એવી મને શક્યતાઓ જણાય છે. તમારું નામ લેવાનું તમારા ઉપર આક્ષેપ કરવાનું કારણ શું છે? પોલિટિકલ ચૂંટણીઓ છે, હાર ભાડી ગયા છે. હાર ભાડી જવાના કારણે ક્યાંક ને ક્યાંક આવો સ્ટોરી બનાવી જો કે સહાનુભૂતિના કારણે મતો મળતા હોય મળી શકે એમાં તો સ્ટોરી બનાવી, બાકી બીજું શું પણ હોઈ શકે. હવે કશું ના હવે હજી તો તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થાય બધી વિગતો આવી જાય આનો આખરી
તપાસ પૂર્ણ થઈ જાય પછી એમાંથી જે કઈ મુદ્દાઓ ધ્યાને આવશે એમાં ધ્યાને લઈ લીગલ એડવાઇઝર સલાહ લઈને દાવા પર કશું શક્ય હતા ત્યાં સુધી